આજનો પવિત્ર તહેવાર આપણા હિન્દુ ધર્મનો ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું બંધન, આજે રક્ષાબંધન છે. એટલે આપ સૌને તેમજ હિન્દુ ધર્મના તમામ નાગરિકોને મારી વ્યાસપીઠ તરફથી હૃદયપૂર્વકની આપ સૌને રક્ષાબંધનની ખૂબ ઢેર સારી શુભકામના. બા ગઈકાલ આપણે કથાનો પ્રારંભ કર્યો. આજે કથાનો બીજો દિવસ. અને એ કથાના બીજા દિવસમાં થોડી મા દુર્ગાના ચરણારવિંદમાં એકાદ બે કથાઓ એવી કે જેને લઈ અને આપણને પણ મા દુર્ગાના ચરણારવિંદમાં થોડી રતિ થાય, થોડો ભાવ પ્રગટ થાય. ગઈકાલે ધામે ધૂમેથી માં જગદંબાના સામૈયા કર્યા, એના પ્રાગટ્યની કથાઓ વર્ણવા માટે આપણે બેઠા છીએ. બહુ બળભાગી છીએ આપણે કે આ શ્રાવણ માસમાં આ વિદેશની ધરામાં સનાતન ધર્મને ટકાવવા માટે થઈ અને આપણો જ્યારે હિન્દુ સમાજ એકત્રિત થયો છે. આ બહુ આનંદની વાત છે. હું મા દુર્ગાના ચરણોમાં અને ભગવાન દેવોના દેવ મહાદેવ ભગવાન સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરું કે દરેક હિન્દુઓના ધર્મની, દરેક હિન્દુઓના હૃદયની અંદર, દરેક હિન્દુઓના મનની અંદર સનાતન ધર્મ પ્રત્યેનો ભાવ અવિરત જાગતો રહે એવી કૃપા કરજો મારા નાથ. આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે થોડી મા દુર્ગાની કથા સાથે થોડી વ્યાવહારિક જગતની કથાઓમાં ગઈકાલે મેં આપને વાત કરી હતી એમ રોજના માટે એકાદ બે શ્લોકનું ભાવાર્થ આપ સૌને હું કહેવાનો નમ્ર પ્રયાસ કરીશ. જે પ્રાર્થના રોજ માટે હું કરાવું છું એ પ્રાર્થનાનો અર્થ શું છે એ અર્થ વગર ખબર નહીં પડે. સંસ્કૃત ભાષા છે, ભાવ જાગશે તમને. સંસ્કૃત ભાષા તો દેવોની ભાષા છે. પણ દુઃખની વાત એ છે તમે સમાજમાં જો નજર કરશો ને તો તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે સંસ્કૃત ભાષાને ભૂલ્યા અને અંગ્રેજી ભાષા તરફ વળ્યા છીએ. મારો વિરોધ નથી, આપ રાઈટ છો, આપ સચ્ચા છો, આપ સત્ય છો. પણ અંગ્રેજી ભાષા માત્ર આપણા વ્યવસાય માટે ઉપયોગ કરાય, વ્યવહાર માટે તો આપણી માતૃભાષા જ હોવી જોઈએ. મારે આપ સૌને એક માત્ર સંદેશો આપવો છે કે આપ ભલે વિદેશની ધરામાં રહો છો, પણ બની શકે ત્યાં સુધી હે હિન્દુ ધર્મના, હે ભારતીય લોકો, આપ વિદેશની ધરામાં રહીને પણ આપ ખૂબ પ્રસિદ્ધિને પામો. બહાર નીકળો ત્યારે તમે ત્યાંની ભાષાનો ઉપયોગ કરજો, પણ તમારા ઘરની અંદર તમારા સંતાનોની સાથે, તમારા બાળકો સાથે, તમારા વડીલો સાથે તો ગુજરાતી ભાષામાં વાત કરજો, ભૂલાવી ન જોઈએ.
લીપ બંધ કરાવી દો ને ભાઈ, લીપ બંધ કરાવી દો ને, એનો અવાજ આવે છે. ચાલુ છે જી. એટલે સંસ્કૃત ભાષા ભલે તમને એનો અર્થ નહીં ખબર પડે, પણ તમને ભાવ જરૂર જાગશે. એનો ભાવ ચોક્કસ રહેશે તમને. તમે જુઓ, ઇંગ્લિશ ભાષા બોલશો, હિન્દી બોલશો, ગુજરાતી બોલશો, તો એમાં કદાચ તમને ખબર હશે તો ભાવ જાગશે, નહીં જાગે ખબર નહીં મને. પણ તમે સંસ્કૃતમાં પણ તમે ભાવ નથી તમે એનો અર્થ નથી જાણતા, છતાં પણ તમે જ્યારે ગાવ છો, બોલો છો, ત્યારે તમને ભાવ તો જરૂર પ્રગટ થાય. અને એ જ શબ્દ માટે કહીશ, તમે બધા ગાઓ છો ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ શ્લોકનો મર્મ કદાચ તમને આમ થોડી ખબર હશે કે તમે મારા માં છો, તમે મારા બાપ છો, છતાં પણ આપણે સંસ્કૃતના એ શબ્દોને જ્યારે ગાન કરતા હોઈએ ત્યારે કેટલો ભાવ એ હૃદયમાં પ્રગટ થતો હોય છે. દેવોની ભાષા છે. એ સંસ્કૃત ભાષામાં માં દુર્ગાની આપણે પ્રાર્થના કરી. આવો આજે આ કથાના પ્રારંભમાં એટલે એ સંસ્કૃત ભાષામાં માં દુર્ગાની આપણે પ્રાર્થના કરી. આવો આજે આ કથાના પ્રારંભમાં બીજા શ્લોકનું મહાત્મય, બીજા શ્લોકનું મર્મ થોડો જાણીએ અને ત્યારબાદ નવાન યજ્ઞની અંદર મંગલ પ્રવેશ કરીએ. એટલે બીજા શ્લોકમાં કહ્યું, ભવાબ્ધા વપારે મહાદુઃખ ભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાશ પ્રબદ્ધ સદા ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવામિ. હે માં, હું એક મહા ઊંડા ભવસાગરમાં પડ્યો છું. ભવાબ્ધા વપારે. હે માં, હું બહુ ઊંડા ભવસાગરમાં ડૂબ્યો છું, પડ્યો છું. અરે એમાં પડ્યો એટલું નહીં, પણ સાથે સાથે બહુ મહાદુખોથી હું પીડાઈ રહ્યો છું, ભયભીત થયો છું. મહાદુખ ભીરુ. મહાદુખોમાંથી હું ભયભીત થયો છું. અને સાથે સાથે હું કામી બન્યો, હું લોભી બન્યો, હું મારા મતવાળો બન્યો છું. અને આ દુનિયાનો સમાજમાં દુનિયાનો તમામ જીવાતમાં કામી, લોભી, મતવાળો મારું થાય, બીજાનું જે થવું તે થાય. મારું સારું થવું જોઈએ, બીજાની મને ખબર નથી. હે માં, હું કામી બન્યો, લોભી બન્યો, મતવાળો બન્યો, સંસારના બંધનોમાં બંધાયેલો છું. આ પ્રાર્થના કોણ કરે છે? આ પ્રાર્થના કોણ કરે છે? કોઈને ખબર છે આ પ્રાર્થના કોણ કરે છે? આમ તમને પહેલા કહી દઉં કે આ આપણી છે ને, આમ આ જીવનની પાઠશાળા છે, આ જીવનની સ્કૂલ છે. એટલે થોડી પ્રશ્નોત્તરી ક્યારેક ક્યારેક થાય, અનુકૂળતા આવે તો જવાબ દેવો, નહીં તો હું સમજી જઈશ મારી રીતે, જે સમજવું હોય એ. હું સંસારના બંધનોમાં બંધાયેલો છું.
આ પ્રાર્થના કોણ કરે છે? જીવાત્મા. એટલા માટે લખ્યું બંધાયેલો છું, એમ નથી લખ્યું બંધાયેલી છું. કોઈ પણ મૃત્યુ માણસનું થાય, કોઈ પણ પુરુષનું મૃત્યુ થાય કે કોઈ પણ સ્ત્રીનું મૃત્યુ થાય, શબ્દ તો એક જ પ્રયોગ થાય છે, જીવ નીકળી ગયો. કારણ એ જીવ એ શિવનો અંશ છે અને શિવ સદૈવને માટે પુરુષત્વ છે. એટલા માટે કહ્યું, હે માં, હું બંધાયેલો છું. પણ આમાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે, અને એ પણ જો કોઈ હોય, ગતિસ્ત્વમ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હું ક્યારેક ક્યારેક અમુક અમુક ગીતોની પંક્તિઓ અધૂરી છોડી દઈશ, અને અધૂરી છોડવાનો મતલબ એ છે પૂરી કરવાની તમારે. પરીક્ષામાં ખાલી જગ્યા આવે, ખાલી જગ્યા તમારે ભરવાની હોય, એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. બીજી વાત, મારી ભાષામાં એમ કહું તો હું તમને એક રમત રમાડું છું. હું જ્યારે જ્યારે ગીતો અધૂરા છોડું, પંક્તિઓ અધૂરી છોડી દઉં, એ મારી ભાષામાં તમને રમાડવા માટેની એક પદ્ધતિ છે. બેઠા બેઠા જ રમાડે, અને એ રમત મારી એક રમતની સાથે બહુ બિલકુલ મળે છે. તમને બધાને કદાચ ખબર હશે, તમે સ્કૂલમાં ખો રમ્યા છો ક્યારે? ખો રમ્યા છો હે ને? એક ઉગમણો બાજુ મોઢું રાખીને બેઠો હોય, એક આથમણી બાજુ બેઠો હોય, એક ઉગમણો એક આથમણો, આમ ઘણી લાંબી લાઈન હોય, 4-5 છોકરાઓ આમ દોડતા હોય, અને એક છોકરો એની પાછળ એને પકડવા માટે દોડતો હોય, અને બરાબર ઓલો પકડવા વાળો માણસ થોડોક નજીક આવતો જાય, એટલે જે છોકરો નજીક છે એને એમ લાગે કે હવે મર્યા, આ પકડાઈ જશું, એટલે ગમે એને ધક્કો દઈ દે, એને ગમે તેને ખો આપી દે. એમ હું પણ તમને, મને એમ લાગે કે હવે મારે ઊભું રહી જવું છે, એટલે હું ગમે ત્યાં ખો આપી દઉં. જ્યાંથી ખો આપું ત્યાંથી એવું નક્કી નથી કે હું કોને ખો આપું, એટલે તમારે તમારી ભાષામાં સમજી જવાનું, ખો કોને આપ્યો છે? મને. એટલે તમારે બધાને ચાલુ થઈ જવાનું, ગતિસ્ત્વમ. હજી મારી ભાષા સમજાય છે કે ઘરેથી નક્કી કરીને આવ્યા છો કે બોલવું જ નથી? મારે તો એમ ન કહેવાય કે મોઢામાં પણ કંઈ વાંધો નહીં. આમ પણ એ નિયમ છે સાહેબ કે લોઢાનો સળિયો હોય ને એને વાળવા માટે કાંઈ એક જ હથોડાનો ઘા કરીએ અને વળી જાય એવું જરૂરી નથી. એટલે આજે જે બીજો દિવસ છે, મારે તો 9 દી ઘણ જ મારવાના છે. હે માં, હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું સંસારની આ ધૃણાઓના યુગમાં હું બંધાયેલો છું. અને મારું જો કોઈ હિત હોય, મારી ગતિ હોય, તો એકમાત્ર હે ભવાની તારું શરણ છે. મને તમારા શરણમાં સ્વીકાર કરો. એ ભાવ માના શરણમાં અર્પણ કર્યો. ગઈકાલ આપણે એ પોથી યાત્રા કરી. કેટલી ભવ્ય પોથી યાત્રા હતી. આમ આનંદમય હતું એ બધું વાતાવરણ. આપણે કથાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે, અને 5:30 વાગે પછી બધાને આવી જવાનું હોય. વરઘોડો નીકળે પછી આપણે મોડા જઈ તો પછી તો જમવામાં જ જવું પડે. હા, ઘણા હોય એવા વ્યવહારમાં કે હાલો મોઢું દેખાડી આવીએ, જમી આવીએ, એટલે બધું આવી ગયું. ભજનની હારે ભોજન હોય છે, ભજનની હારે ભોજન હોય. એટલે આપણે પણ સમયાંતરે અહીંયા પહોંચવું. એટલે તમારા બધાના આવવા માટે આયોજક પરિવારે કેટલી સરસ વાહન વ્યવસ્થા પણ કરી છે. તમે કદાચ
તમારી જાતે ન પહોંચી શકતા હોય, વાહન વ્યવસ્થા ન હોય, તો તમારા માટે પણ આયોજક પરિવારે બહુ વ્યવસ્થા કરી છે. અને એનો એક જ માત્ર ભાવ કે તમે લોકો કથામાં આવો અને કથાના માધ્યમથી 2-5 શબ્દો તમારા કાનમાં પડે અને કદાચ તમારું જીવન ધન્ય બને, એવા ભાવથી આ કથાનું આયોજન થયું છે. હું આજે મારા ઉતારે બેઠો હતો, એટલે ક્યારે પંકજભાઈ, રાજુભાઈ, મયુરભાઈ ને બધા લોકો આવ્યા, બેઠો હતો. રાજુભાઈના એક જ શબ્દો હતા કે દાદા 4 વર્ષથી અમે કથાઓ કરીએ છીએ, પણ એ કથાઓના માધ્યમથી અમારો એકમાત્ર ઉદ્દેશ, એક અમારા મનની ઝંખના હતી કે એકવાર આ કંપાલાની ધરતીમાં શ્રીમદ દેવી ભાગવતનું ગાન થાય, અને આજ માં જગદંબાએ અમારી ઈચ્છા સંપન્ન કરી છે. શિવની ઉપાસના સાથે શક્તિની ઉપાસનાનો અવસર મળ્યો. અને એ ઉપાસનામાં આજે પવિત્ર દિવસે માં ભવાનીની ઉપાસના આજે